આંકલાવમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। નવાખલ ગામના જૈન દેરાસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ તો સ્થાનિક યુવકો કાટમાળ નીચે દબાયેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 108ની મદદથી દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યું તો મકાન ધરાશાયી થતા ઘર વખરી અને માલસામાનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। સુરતના અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે। ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે તો ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે। અલથાણ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો ડમ્પર ચાલકની આ બેદરકારી સામે આવી છે। ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સુરતની આ ઘટના સામે આવી છે। અલથાણ વિસ્તારનો આ મામલો કે જ્યાં ડમ્પર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યો છે તેમજ તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે અને તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। યુવકનું મોત પણ નીપજ્યું છે તો ડમ્પર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયું। ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે। ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો। મહેસાણામાં લોકગાયિકા નેહા સુથાર પહોંચ્યા છે સેન્સ આપવા માટે ત્યારે ફુદેડા તાલુકા પંચાયત બેઠક પર આ જીત થઈ છે। વિજાપુર તાલુકા પંચાયત ઓબીસી મહિલા અનામત પ્રજાલક્ષી કાર્યો કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। બસ એટલું જ કહીશ કે અત્યાર સુધી જનતાનો સારો એવો પ્રેમ મળ્યો છે અને આજે ફરી એકવાર પ્રમુખ માટેની સેન્સ લેવાની છે અને જે પણ હશે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એને શિરોમાન્ય ગણીશું। પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગોધરા કમલમ ખાતે પ્રદેશ ભાજપની ટીમ દ્વારા પદાધિકારીઓ અને દાવેદારોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે તો આવતીકાલે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજવામાં આવશે જેમાં 3 નામોની યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે તો હોદ્દા મેળવવા માટે દાવેદારોમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે। દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને ઉમેદવારોને સાંભળીને સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે। ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને જેઓને ટિકિટ આપી અને મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે ટેકો કર્યો એ સૌ મતદારોનો અમે આભાર માનીએ છીએ। જે પ્રમાણે સેન્સ પ્રક્રિયા છે દરેક ભારતીય જનતા પાર્ટીનો અહીં જે સંગઠન છે એમાં દરેક મંડળના હોદ્દેદારોને સાંભળીએ છીએ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને દરેક જવાબદારી માટે 3 નામોની પેનલો પસંદ કરવામાં આવશે અને અમે એ પેનલ લઈ પ્રદેશમાં જશું અને અમે પાર્લામેન્ટરી બોર્ડમાં અમે જે પ્રમાણે અહીંથી નામ આવશે એ નામની રજૂઆત કરીશું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવામાં તકલીફ પડી રહી છે જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ કોલસા અને લાકડીની સગડીનો ઉપયોગ કરવાની ફરજ પડી છે। યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોમર્શિયલ ગેસના ભાવમાં સતત વધારો યથાવત છે જે 1 મે 2026ના રોજ વધીને 933 રૂપિયાનો વધારો એકવાર ફરી ઝીંકાતા રેસ્ટોરન્ટ સંચાલકો તેમજ ખાણીપીણીના વિક્રેતાઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે જે બાદ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અગાઉથી જ કોમર્શિયલ ગેસ હોય કે પછી રેસિડેન્શિયલ ગેસ હોય તેમાં લોકોને સિલિન્ડર મેળવવામાં તકલીફ પડી રહી હતી ને તેમાં પણ હવે કોમર્શિયલ સિલિન્ડરના ગેસના ભાવમાં વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે। ગઈકાલે ગેસ સિલિન્ડરના ભાવમાં 48% જેટલો માતબાર વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે અને તેના જ કારણે વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનામાં 1300થી વધુ
ગેસ સિલિન્ડરના ભાવમાં, ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો છે તે થઈ ચૂક્યો છે. બીજી તરફ આપને હું આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે લોકોએ અહીંયા કોલસા દ્વારા આજે સગડી એટલે કે કોલસા દ્વારા આજે તમામ ઢોસા બનાવવાની પણ ફરજ છે તે પડી રહી છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અહીંયા કોલસા દ્વારા છે તે પેટાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા અહીંના જે સંચાલક છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમનું કહેવું હતું કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ગેસ સિલિન્ડર મેળવવામાં તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ છેલ્લા 2 મહિનામાં 1300 રૂપિયાથી વધુનો વધારો છે તે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ ચૂક્યો છે. આ સંજોગોની અંદર જો તેઓ ઢોસાના ભાવમાં કે ઇડલીના ભાવમાં વધારો કરે તો ગ્રાહકોને પણ પરવડે તેમ નથી. આમ એકંદરે માર હવે સંચાલકોને છે તે પડી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થતા નાના વેપારીઓ પર આર્થિક દબાણ વધી ગયું છે. સતત વધતા ભાવને કારણે વેપારીઓની કમર તૂટી ગઈ છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ વેપારીઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. હવે ઘણા વેપારીઓ માટે માત્ર ચૂલો જ કાયમી વિકલ્પ બની ગયો છે. તેમનું કહેવું છે કે દુકાનનો ચૂલો સળગશે તો જ ઘરનો ચૂલો ચાલશે. और हमको ऐसा लगता है कि अब भाव कम होगा ही नहीं ऐसा, लेकिन क्या है चूल्हा चला रहे जैसे तैसे चल रहा है हमारा काम. इसका तो ऐसा है कि हम सपने में कभी आ जावे सस्ता तो वापरेंगे, बाकी महंगे में तो हमको भी नहीं पोसावे, क्योंकि लारी चलाना बहुत महंगा हो गया है और ग्राहक भी नहीं आते. એટલા બધા ભાવ વધારો કરી ના પોસાય. હા, હજુ 50-100 રૂપિયા વધ્યો હોય તો આપણે એક બે એડજસ્ટમેન્ટ કરી લઈએ, પછી ભાવ વધારો કરવો પડે અમારે. પણ અમારા ઘર ભાવ વધારો કરીએ તો અમારા ગ્રાહકને ના પોસાય, અને અમારા ગ્રાહકને ના પોસાય તો અમારો ધંધો ના થાય. તો અમારે હવે કરવું શું? હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી. મોડાસામાં ડીજીપીના આદેશ બાદ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1 મે થી 31 મે સુધી ચાલશે ટ્રાફિક ડ્રાઈવ. હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હેલ્મેટ વગર 120 વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો ટ્રાફિકના નિયમોનો અમલ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ત્રિચક્રીય વાહન ચાલકો, તેમના વિરુદ્ધમાં ખાસ આ ઝુંબેશ ઊભી કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં 120 ઉપર મેમો બનાવવામાં આવેલા છે, તેમજ 4 ગાડીઓ ડિટેન લેવામાં આવેલ છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી. ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરવામાં આવ્યું. કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો, જ્યારે કેટલાકે પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના આપ્યા. ગરમી 43 ડિગ્રી પાર હોવાને કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું. તો કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા પણ હતા. સારું છે, પહેરશી અમે, પણ આજે બહુ અમલવારી થાય છે ને વહી જાય છે, ભૂલાઈ જાય, નીકળી જાય છે મગજમાંથી. એટલે હવે કાંઈક ધ્યાન રાખશે. આપણે હેલ્મેટ તો પડીએ કરે, પણ તો અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવ્યો હતો, ઉતાવળો વયો ગયો, ના પહેર્યું, ભૂલાઈ ગયું. પહેરશે હવે. માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ. આ તો જાણ કર્યા વગર બધાને ઉભા રાખી દે છે, એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની. ગઈકાલે અચાનકથી રૂલ આવી ગયો ને સરકારી કચેરીની બહાર ઉભા રહી જાય. આ તો જેને ખબર છે એને ખબર છે, જેને નથી ખબર એને શું કરવાનું. નહીં, આ ગરમીમાં હેલ્મેટ પહેરવું જરાય શક્ય નથી, અને મેં 500 રૂપિયા ચૂકવ્યા છે. સરકારના નિયમ છે કે પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, કેમ કે એની પણ સલામતી રહે. એટલે જે આગળ બેસા હોય એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, જો પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ. સારી રીતે જોઈ રહ્યા છે, કેમ કે લોકોની જાનની સલામતી માટે છે ને, બહુ જરૂરી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગઈકાલથી હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે ને, ત્યારે હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ મામલતદારની કચેરીની બહારના દ્રશ્યો છે, કે જ્યાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે. હેલ્મેટને લઈને ચુસ્ત અમલવારી થાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તે કટિબદ્ધ છે. પરમ દિવસે જ આ બાબતનું સર્ક્યુલર છે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલીક મહિલાઓ છે તે ટ્રાફિક પોલીસ સાથે જીબાજોડી કરી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેમનું હેલ્મેટ ઘરે છે,
કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે તે બાબતની તેમને ખબર નથી. રાજકોટ શહેરનું તાપમાન હાલ 43 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે આ સંજોગોમાં હેલ્મેટ પહેરવું તેમના માટે માફક આવે તેમ નથી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજ્યમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરમાં 1 મહિના સુધી હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. છતાં પણ ઘણા વાહન ચાલકો હેલ્મેટ વગર જ રસ્તા પર નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આવા વાહન ચાલકો સાથે વાતચીત કરતા હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક રમૂજી અને આશ્ચર્યજનક કારણો જાણવા મળ્યા હતા. ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે. સર, એક તો માથામાં ફોલ્લી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો આજે કોલેજમાં લેટ થતો તો એટલે પછી ભૂલી ગયો. તૂટી ગયું છે એના, તૂટી ગયું છે, ઉપરથી ઉંદરે ખાઈ ગયું છે. નવું લાવી દઈએ પણ ટાઈમ નહીં મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઉંદરે, કાલે જ પતી ગયું છે, ભૂલી ગયો. ના ના, એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે. ડ્રાઈવ ચાલી રહી છે. હા હા, ડ્રાઈવ ચાલી રહી છે. પહેરીશું. હેલ્મેટ ક્યાં ભૂલી ગયા? ઘરે હેલ્મેટ કેમ नहीं પહેર્યું? सर, दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर राइडिंग में सर दर्द हो जाता है, इसकी वजह से હેલ્મેટ એટલા માટે નથી પહેર્યું કે વાડી પ્રોબ્લેમ છે મારે, ડૉક્ટરે મને ના પાડી, ભાવ બધા ખરી જાય. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે 52 બેઠકોમાંથી 44 બેઠકો પર જીત બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદો માટે સેન્સ લેવામાં આવી. પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કેસી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયા બાદ 15 એપ્રિલે અસાધારણ સભામાં હોદ્દાઓની જાહેરાત કરવામાં આવશે. ભરૂચમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સુકાન માટે કવાયત તેજ બની છે. શનિવારે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. જિલ્લા પંચાયતથી લઈને 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં કોણ બનશે પ્રમુખ તે માટે દાવેદારોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો, જેમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા તેમજ પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે એક પછી એક દાવેદારોને સાંભળ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે નામો પર મથામણ શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો જિલ્લા મોવડી મંડળ સાથે ચર્ચા કરીને અંતિમ યાદી પ્રદેશ મોવડી મંડળને મોકલશે અને અંતિમ નિર્ણય બાદ સત્તાના સુકાનીઓના નામ જાહેર થશે. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. સુરત મહાનગરપાલિકામાં મેયર સહિતના 5 મહત્વના હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાનવીબેન વ્યાસ દ્વારા વોર્ડ સંગઠન અને કોર્પોરેટરોને સાંભળવામાં આવી રહ્યા છે. મેયર પદ માટે નેન્સી શાહ અને ઉર્વશી પટેલ જેવા નામો ચર્ચામાં છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે રાજન પટેલ અને દક્ષેશ માવાણી વચ્ચે મજબૂત સ્પર્ધા જોવા મળી રહી છે. લોબિંગ અને અટકળો વચ્ચે નિરીક્ષકો તમામ દાવેદારોના મંતવ્યો લઈ પેનલ તૈયાર કરશે, જેના આધારે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી મહોર પણ મારવામાં આવશે. ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે. એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને
નામોની ઘોષણા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે સુરત ચર્ચામાં આવ્યું છે, કારણ કે રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું છે. ત્યારે આજથી સુરત ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા છે, આને લઈને હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે સુરત કમલમ ખાતે નિરીક્ષકોની ટીમ પહોંચી છે અને સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સાથે ચર્ચા ચાલે છે. થોડીક જ વારમાં કહી શકાય કે આ તમામ લોકોની સેન્સ પ્રક્રિયા શરૂ થશે. જે લોકો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા કે જે 5 મહત્વના હોદ્દા છે તેને લઈને સેન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. ખાસ કરીને સુરત જે કહી શકાય ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર છે, ત્યારે આ શહેરના આ 5 અધિકારીઓ માટેની ખાસ સેન્સની પ્રક્રિયા શરૂ થવાની છે. 3 નિરીક્ષકો બેઠા છે અને હવે ટૂંક સમયમાં જ આ નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવાની છે. ત્યારે ટૂંક સમયમાં આના માટે તમામ ઉમેદવારો પહોંચશે અને કામગીરી પૂર્ણ થયા બાદ મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદ અધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશ ઓડેદરા દ્વારા સવારે 11 વાગ્યાથી કોર્પોરેટરોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ચૂંટાયેલા 65 કોર્પોરેટરોમાંથી ઇચ્છુક દાવેદારો મહત્વપૂર્ણ પદો માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે. અનેક નામોની ચર્ચાઓ વચ્ચે શરૂ થયેલી આ પ્રક્રિયામાં આ વખતે રોટેશન મુજબ મેયર પદ જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટરને મળવાની સંભાવના છે, જેના કારણે પાટીદાર, બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સમાજમાંથી મેયર બનવાની શક્યતાઓ ચર્ચામાં છે. આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે. સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે, જેને સેન્સ લેવા આવેલા નિરીક્ષકો નોંધ કરશે. તો મહેસાણામાં પણ ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદેશ કક્ષાથી આવેલા 3 નિરીક્ષકો સેન્સ લેશે. વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈ લેશે સેન્સ અને મહેસાણા મહાનગરપાલિકા મેયર પદ માટે સેન્સ લેવામાં આવશે. તો 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ બનાવવા માટે સેન્સ લેવામાં આવશે. 5 નગરપાલિકાઓમાં પ્રમુખ બનાવવા માટે પણ સેન્સ લેશે. તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની બહુમતી છે.